હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે શું કરવાનું છે કામ તારે? આજ લસણ સોંપવાનું છે. એવું છે? હા. અમારે ટકુભાઈ જો અત્યારમાં કેરો કરી નાખ્યો છે કંઈક અહીંયા ને કેરો કરી જો હું અત્યારમાં કંઈક કેરો કર્યો ને ડુંગળી સોંપીને કેરો કમ્પ્લીટ કર્યો છે. ભણવા નથી આવવાનું? ભણવા જો અમારે ટકુભાઈ અને મમ્મી જો પાણી પાય જો આવી જો ડોલમાં તીંદડી તોડી નાખી લે, એમાં પાણી ભરીને આ કેરો પાય છે. એટલામાં ડુંગળી સોંપીને કેરો બનાવ્યો છે. તોડી નાખેલ છે ને પારો પાણી પાય છે. એમ પાણી પાવાનું હોય ડુંગળી નીકળી જાય પછી આમાંથી વધારે પાણી પાય તો ફેમિલી આપણે આવી ગયા છીએ. રાહુલભાઈ ડુંગળી સોંપે છે અહીંયા હોય છે પાણી શરૂ છે. પાણી શરૂ છે. રાહુલભાઈ જો આયલા આવે છે જો હા તો હવારમાં વારો પાડી દીધો ડુંગળી સોંપવામાં. હે પાણી ચાલુ છે. જગાભાઈ જો પાણી વાળે આપણે અહીં ડુંગળી સોંપવાનું ચાલુ છે. ફેમિલી નીકળી ગયા છે. જાય છે લણનો કેરો સોંપવા. એક કેરો સોંપી હતી આખું ભરા હાયલા કરે ને આમ જો અત્યારે નીકળી જાય ને એક કેરો સોંપીને વીઆવી નથી, કારણ કે આપણે પાણી છે ખારું એટલે કાંઈ લણનો કેરો થાય નહીં તો આવવું પડે. તો ના લણ લેતા જાય ને એક કેરો સોંપતા હોય તો શું કે એક કેરો થઈ જાય ને તો આખું ખોરાક ખાય એટલું થઈ જાય. કેમ લાગે? એક કેરો સોંપતા હોય ને તો આખું ખોરાક હાલે ને એટલું થઈ જાય. એટલે શું કે એક કેરો ના સોંપીએ અત્યારમાં હાલો તો જાય છે મળી ના જઈને. તો જો લણનો કેરો સોંપવા જતા હા તો જાય હમણાં મળી જા ભાઈ જો આવું એટલે ગામમાં નહીં આવું. રાહુલભાઈ ગયેલા હતા કંઈક લેવા. લાઈક કરી દેજો ભાઈ બધા. ફેમિલી પોગી ગયા છે સસરાની વાડીએ. એટલે માટો મારે પાણી વાળા છે રહી જતા સ્વાગતમાં, કારણ કે બેનને આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવેલા હતા તો નાગરિક પર જવા જતા નથી જીને વીએવા છે રસ્તામાં જતા પૂરી કાંટો મારી વીએવા ને પાછા પોગી ગયા વાડીએ. તો હવે લહણનો કેરો સોંપી આવી પણ જવું ને હવે ભાંગવું પડે કે આખો ગાંઠિયો ન સોંપાય. ત્યાં એક કળી સોંપવી પડે. આખો ગાંઠિયો સોંપી તો 2 લીટી જ સોંપાય. એવું હે? આખો ગાંઠિયો કઈ થાય નહીં. હા ડુંગળીનો રોપ પીડ્યો એટલો ને ખેતરમાં વાળે પાણી જરૂર લાગે. હાલો જઈએ આપણે લહણ ફોન નાખીને જઈએ. તો ફાઇનલી મિત્રો લહણ સોંપાઈ ગયું છે કમ્પ્લેટ ને આપણે બે ગયા છીએ જાળવાનું સાંયે જુઓ તેમનો સાંયે છે ત્યાં આપણે બેઠા છીએ ને આ બધા છે પણ ખેતરમાં આમ જો એ ખેતરમાં છે. હાલો જઈએ આપણે ત્યાં જોઈએ. ફાઇનલી મિત્રો જો આ મોટર ચાલુ છે ડારની મોટરનું સોલરનું ટાટર કંઈક આવું આવે જો આવે કંઈક સોલર ફિટ કરેલી છે 3 ને 300 ફૂટ ડારમાં પાણી આવે. હા સોલર ફિટ કરીને પાણી જો કેટલું કાઢે તમને પાણી બતાવું. એટલું પાણી આવે. પાણી તો ઘણું આવે છે. જો આ બધી જમીન આવે પીવી. તો ફાઇનલી મિત્રો લહણ સોંપીને લીવા છે ઘેરે ને બે ગયા છે જમવા. જો જમવામાં છે રીંગણાનું શાક, દૂધીનું શાક ને રોટલા. તો હાલો તો બધા બે ગયા છે ખાવા. તો હાલો ખાઈ લઈએ. તો મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા બાજુની વાડી આટો મારવા. તો એક ભાઈ ને અમે બધા આવેલા છીએ આટો મારવા. તો અહીં જઈએ કે રીંગણીને એવા રીંગણા જોવાના એવું છે કે રીંગણી છે કરેલી તો કેવી રીંગણી છેલ્લી છે જોતા આવીને તમને પણ બતાવી. હાલો બની હારો બંધ. ફાઇનલી મિત્રો આવી ગયા છે રીંગણા જોવા. રીંગણી જોવા આવી કંઈક છે જો આમાં નીકળ્યા રીંગણા જ આવેલા જો. રીંગણું પણ કેમ રીંગણું છે નીકળ્યા રીંગણા જ છે જો. કેટલા રીંગણા જો હમણાં ભાઈ રીંગણા એમાં છે જો રીંગણી આ બધા રીંગણામાં એટલા જ રીંગણી છે. કોઈને ઓર્ડર સ્પેશિયલ દેવો હોય તો કરજો ફોન.
કોમેન્ટ કરજો ખાલી એટલા જોતા એટલા રીંગણા મળી જાય અહીંથી. લગન પ્રસંગ જો લગ્ન પ્રસંગ હોય તો રીંગણા અહીંથી કહેજો. તો મિત્રો જો કોઈને જરૂર રીંગણાની પડતી હોય તો જરીક કોમેન્ટ કરજો તો નંબર મળી જશે આપણો. ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી નંબર લઈ લેજો અને ફોન કરજો. જેટલા રીંગણા જોતા છે એટલા સસ્તા ભાવના મળી જશે બરાબર. રીંગણું એક નંબર, દવા બવાનો છંટકાવ હાવ ઓછો કરેલો છે, ઓર્ગેનિક રીંગણા છે. તો જરીક કોલ કરજો તો આપણે બરાબર. જો આમાં નીકળે રીંગણા જ છે. જો એક રીંગણી રીંગણું જ છે. જો કેટલા દેખાય છે. રીંગણા જ છે નીકળ્યા બધા. રીંગણા એક નંબર છે. જો હળો બળો ત્યાં રીંગણામાં છે નહીં. ફાઇનલી મિત્રો રીંગણી જોઈને વેવા છે. જો બેનને રમાડવા લાગી જાય. જો જા જા અહીંયા કામ શરૂ થઈ ગયું છે. શું ભાવ ભાઈ? મેથી ને કોથમરી સોંપવાનું. એને કંઈક કેરો બનાવ્યો, એમાં કંઈક દેશી ખાતર ભરે છે ને આમાં ડુંગળી સોંપી થોડીક એવી ખાવા પડતી ડુંગળી ખીચે ને આમાં મેથી ને કોથમરી ને એવું કરે છે. ને બેન અમારે રમવા આવી જાય. તો હા ટીંકુ બેન જો અહીં જા અહીં જા અહીં જા. લા શું છે? અમારા ભાઈ તો ટીંગાઈ ગયા છે. એની હું ભાષા બોલે નહીં કે સમજાતી જ નથી. એની ભાષા તો એ બોલે ને તો કંઈ સમજાતું જ નહીં. હું ફાઇનલી જો મિત્રો લહણ સોંપવાનું શરૂ થઈ ગયું છે. હા એટલું લહણ સોંપવાનું છે. તો એટલું તો સોંપે એટલું લહણ, આ ડુંગળી, આ મેથીનો કેરો કરશું એટલું ખાવા પૂરતી ખાલી. હા લીટી કરવાનું લીટી કહેવાય. કવડું મોટું રાખ્યું જોવે ને. હા તો શું કે ઘરે થઈ કે આજ રજા છે એટલે રમે તું કરે ને શું કે 2 કેરા થઈ જાય તો ખાવા તાહે એમ. તો ફેમિલી ઘરે આવી ગયા છીએ ને હાવ હાથ પડી ગઈ છે ને. તો હવે આ વિડીયો લાંબો થઈ જાય તો હવે આ વિડીયો પૂરો કરીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી.